સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝ 13.1 ના ક્વેશ્ચન નંબર 4 જોઈશું. તો એમાં આપણને આપ્યું છે કે 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધ ગોલક મૂકેલો છે. તો અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? એટલે સૌથી પહેલો ક્વેશ્ચન આપણે શું મેળવવાનો છે? અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? અને સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. બરાબર, આ રીતે બનેલો પદાર્થ એટલે આકૃતિમાં તમે જોઈ શકો કે અહીં એક સમઘન લીધો છે જેની બાજુનું માપ શું છે? 7 સેન્ટીમીટર. એટલે આ માપ પણ 7 સેન્ટીમીટર થાય, આ માપ પણ શું થશે? 7 સેન્ટીમીટર. ઓકે, અને એની ઉપર શું મૂકેલો છે? એક અર્ધ ગોલક. તો આપણે અર્ધ ગોલકનો શું મેળવવાનો છે? મહત્તમ વ્યાસ. વ્યાસ એટલે આ થવાની અર્ધ ગોલકની શું થશે? આ વ્યાસ થશે. શું થશે? અર્ધ ગોલકનો વ્યાસ. એટલે આ આપણે મેળવવાનો છે. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે તમે જોઈ શકો કે આ બાજુનું માપ પણ કેટલું કીધું આપણે? 7 સેન્ટીમીટર. એ જ રીતે સમઘનની બધી જ બાજુના માપ કેવા હોય? સરખા. એટલે આ પણ શું થવાનું? 7 સેન્ટીમીટર. બરાબર છે. એટલે તમે જોઈ શકો એનો મહત્તમ વ્યાસ એટલે આ જે આપણી લાઈન પસાર થશે, બરાબર, અહીંથી અહીં, એ પણ શું થશે? સમઘનની બાજુનું માપ જ થશે. શું થશે? સમઘનની બાજુનું માપ. એટલે સમઘનની બાજુનું માપ એ અર્ધ ગોલકનો શું બની જશે? મહત્તમ વ્યાસ. બરાબર. એટલે સૌથી પહેલા આપણે સોલ્યુશનમાં શું લખશું કે પહેલા સવાલનો જવાબ આપણને તરત જ મળી ગયો. સોલ્યુશન કે અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ ઇક્વલ ટુ સમઘનની શું આવશે? બાજુનું માપ. અને સમઘનની બાજુનું માપ આપણને કેટલું આપેલું છે ક્વેશ્ચનમાં? 7 સેન્ટીમીટર. બરાબર છે. ચલો, એ આપણો વ્યાસ મળી ગયો. એટલે લખીએ સમઘનની બાજુનું માપ, એને શું લેવાનું આપણે? સ્મોલ a લેતા છે. બરાબર. એ કેટલું આપેલું છે? 7 સેન્ટીમીટર. ચલો હવે આપણે લખશું કે માટે અર્ધ ગોલકની ત્રિજ્યા ઇક્વલ ટુ વ્યાસ ભાગ્યા શું થશે? 2. ચલો, વ્યાસ આપણો કેટલો છે? 7/2 મળી ગઈ. તે ત્રિજ્યા કેટલી મળી ગઈ? 7/2 સેન્ટીમીટર. ચલો હવે સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને શું શોધવાનું કીધેલું છે? આ રીતે બનેલા કુલ એટલે કે આ રીતે બનેલા પદાર્થ એટલે કે આ જે ઘન પદાર્થ બને છે, તમે જોઈ શકો છો આકૃતિમાં સમઘનની ઉપર શું મૂકેલો છે? અર્ધ ગોલક મૂકેલો છે. એટલે આવું એક શોપીસ જેવું આપણને તમને જો આકારમાં કેવું દેખાય? શોપીસ જેવું. બરાબર. એટલે શોપીસનું આપણે શું મેળવવાનું છે? કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. ઓકે, ચલો તો લખીએ આપણે કે હવે ચાલો બનેલા કુલ પદાર્થનું, બરાબર, એટલે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ ઇક્વલ ટુ, ચાલો સૌથી પહેલા તો તમે જોઈ શકો સમઘન છે. બરાબર. આ સમઘનનો બંધ સમઘન છે. બરાબર. એટલે આવશે સમઘનનો કુલ પૃષ્ઠફળ પ્લસ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
માઇનસ. ચલો હવે આ ખાસ ધ્યાન આપજો. માઇનસ શું કરશું આપણે કે તમે જોશો કે અર્ધ ગોલકનો જે વર્તુળાકાર પાયો છે એ તો અંદરના ભાગે દેખાશે ને ઉપર મૂકેલો છે એટલા માટે તો એ શું થઈ જશે માઇનસ થઈ જશે. ઓકે એટલે હવે આપણે લખશું અર્ધ ગોલકના પાયાનો ક્ષેત્રફળ. ઓકે ચલો આ વાત જરા તમારે ખાસ સમજવી પડશે બરાબર ને કે અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટી એટલે આપણને ખબર જ છે 9મા ધોરણમાં આપણે શીખીને જ આવેલા કે આપણે સપોઝ કે આમ મારી પાસે એક શું છે નળાકાર છે હા ને તો તેના તળિયા અને મથાળા સિવાય એટલે કે આપણને જે દેખાય છે એને જ કહેવાય શું વક્ર સપાટી. તળિયા અને મથાળા સિવાયનું એટલે ગઈકાલે તમને યાદ હોય તો આપણે એનું ક્ષેત્રફળ મેળવ્યું બરાબર ને કે 2π/h વક્ર સપાટ ક્ષેત્રફળ પ્લસ એના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ અને વર્તુળાકાર શું આવશે મથાળાનું ક્ષેત્રફળ એટલે એનું કુલ પૃષ્ઠફળ આ રીતે જ આવેલું ઓરિજિનલ તો 2πr² એટલે 2πr આપણે શું નીકળીએ કોમન કરીએ તો બાકી શું રહે h + r એટલે આ રીતે આવશે બરાબર. એટલે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આમાં પણ એક છે કે અર્ધ ગોલકની વક્ર સપાટી ક્ષેત્રફળ આખું આપણે લીધું પરંતુ એમાંથી એનો અર્ધ ગોલકના પાયાનો એટલે કે પાયો એટલે કે અર્ધ ગોલકના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ શું કરશો માઇનસ કરવાનું રહેશે. બાકી આ દાખલો છે કે એકદમ સહેલો. ઓકે એટલે હવે આપણે સૂત્ર મૂકશું ઇક્વલ ટુ ચાલો સમઘનનું કુલ પૃષ્ઠફળ આવશે 6a² એટલે 6 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર છે. ચાલો પ્લસ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 2πr² અને અર્ધ ગોલકના પાયાનું ક્ષેત્રફળ બરાબર પાયો કેવો છે એનો વર્તુળાકાર એટલે માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ શું કરવાનું આપણે માઇનસ કરવાનું. ચલો સાદુરૂપ આપશું 6a² પ્લસ ચાલો આ 2πr² માંથી એક πr² નીકળી જશે એટલે શું બાકી રહેશે પ્લસ πr². ચાલો હવે ફક્ત શું મૂકવાનું રહેશે આપણે કિંમતો મૂકવાની રહેશે તો 6 સમઘનની બાજુ આપણે લખેલી છે કેટલી 7 સેન્ટીમીટર એટલે 7નો વર્ગ પ્લસ પાઈની વેલ્યુ લેવાની આપણે 22/7 ગુણ્યા અર્ધ ગોલકની ત્રિજ્યા કેટલી છે આપણી પાસે 7/2 કેટલી વખત લખશું 2 વખત થઈ ગયું. ચલો અહીંથી તમે જોઈ શકો 7 7 કેન્સલ થઈ જશે 1 2 પણ કેન્સલ થઈ જશે 11 2 22. ચલો એટલે હવે 49 ગુણ્યા કેટલા થશે અહીં 6 હા ને એટલે 9 6 54 4 5 6 24 ને 5 29 કેટલું થયું 294 પ્લસ ચલો અહીં જોઈ શકો છો 11 7 77 ભાગ્યા કેટલા કરવાના રહેશે આપણે 2 હા ને 77/2. ચલો હવે ખાસ આપણે એક વાત યાદ રાખવાની છે તમારે કે અહીં આપણે લસામાં પડવાનું નથી. લસા લેશો તો પણ તમારે શું ફરીથી ભાગાકાર તો છેલ્લે કરવાનો રહેશે જેના કરતાં બેટર હોય કે આપણે સીધા શું કરી દેવાના 77/2. ચલો તો 77/2 એટલે એના પહેલા આપણે 78 ચલો 78 ના અડધા કેટલા થવાના 39 તો 39 માંથી આપણે શું બાદ કરી દેવાના 0.5 એટલે 77 ના અડધા કેટલા મળવાના આપણને 38.5 બરાબર. 76 ના અડધા કેટલા થાય 38 માટે 77 ના અડધા કેટલા થશે 38.5. ચલો હવે આપણે ફક્ત સરવાળો કરવાનો રહેશે તો 8 ને 4 12 2 વધી 1 3 ને 4 9 ને 4 13 3 વધી 1 2 ને 1 3 332 પોઈન્ટ શું મળ્યું આપણને 5. ચલો એકમ શું લખાશે સેન્ટીમીટરનો વર્ગ બરાબર ક્ષેત્રફળ છે બરાબર ને. હવે આ જે ગણતરી છે એ તમે જો કે એમ આપણે નંબર મૂકીએ પછી આપણે કેવી દેખાય સરળ દેખાય. ઘણા છોકરાઓ એવું પણ કરે કે પહેલા કુલ પૃષ્ઠફળ શોધી કાઢે પછી πr² શોધે અને પછી લાસ્ટમાં શું કરશે આ રીતે સરવાળો કરશે
તમે એ રીતે શોધશો પરીક્ષામાં તો પણ ચાલી જશે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરવાનો છે. તે આનાથી થોડોક શું છે ડિફરન્ટ છે. હા, ઉદાહરણ આપણું ટેક્સ્ટબુકનું ઉદાહરણ 2 છે ને તે સેમ ટુ સેમ આવો જ ક્વેશ્ચન છે. આકૃતિ પણ સેમ આવી જ આપી છે. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધો ગોલક કાપવામાં આવે છે. અર્ધો ગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. તો બાકી રહેલા પદાર્થનો કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. શું મેળવવાનો? બાકી રહેલા પદાર્થનો કુલ પૃષ્ઠફળ. બરાબર, ચલો એટલે હવે આપણે આકૃતિમાં તમે જોઈ શકો આગળના જેવી જ આકૃતિ સેમ છે, પણ ફરક શું છે કે આગળના દાખલામાં સમઘનની ઉપર શું મૂકેલું હતું? અર્ધ ગોલક. અહીં લાકડાનો જે સમઘન છે એમાંથી આ રીતે એક અર્ધ ગોલક શું કરવામાં આવે છે? કટ કરવામાં આવે છે. હા ને, અને અર્ધ ગોલકનો વ્યાસ L એ શું કીધું છે? સમઘનની બાજુના માપ બરાબર છે. અને બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. બાકી રહેલો પદાર્થ એટલે કે આપણે સમઘનમાંથી આપણે આટલો પોર્શન કટ કરવાનો, એટલે આ જે બાકી રહેશે પદાર્થ એનું શું મેળવવાનું છે? આપણે કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. ઓકે, ચાલો તો હવે આપણે સોલ્યુશન જોઈશું. કે લખશું સૌથી પહેલા ધારો કે સોલ્યુશન. ધારો કે સમઘનની બાજુનું માપ ઇક્વલ ટુ આપણે શું લઈશું? L. કારણ કે અહીં કીધું છે આપણને ક્વેશ્ચનમાં કે અર્ધો ગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. બરાબર, ચાલો એટલે ધારો કે સમઘનની બાજુનું માપ બરાબર આપણે શું લેવાનું? L. હા ને, ચાલો હવે આપણે શું લખશું? માટે અર્ધ ગોલકનો વ્યાસ બરાબર શું થવાનો? L. બરાબર, ચાલો હવે અર્ધ ગોલકનો શું આપેલો છે? આપણને વ્યાસ આપેલો છે. માટે અર્ધ ગોલકની શું મળી જવાની? ત્રિજ્યા. માટે અર્ધ ગોલકની ત્રિજ્યા ઇક્વલ ટુ વ્યાસના શું કરવાના? અડધા, એટલે કે L/2. થઈ ગયું. ચાલો સૌથી પહેલા આપણે શું મેળવીશું? તો હા, સાથે પણ આપણે કરી શકશું, કઈ વાંધો નહીં. આગળના જેમ જ છે, સાદુરૂપ આપવાનું તો આપણે ભેગું જ લખી દઈએ કે હવે ચાલો સૌથી પહેલા આપણે સમઘનનું શું મળી દઈએ? સમઘનનો કુલ પૃષ્ઠફળ. ચાલો ઇક્વલ ટુ શું આવશે? સમઘનનો કુલ પૃષ્ઠફળ એટલે L ની કેટલી ઘાત? શું લખવાનું આપણે? 6a². એટલે શું આવશે? અહીં a ની જગ્યા પર શું છે? બાજુનો માપ આપણું L, એટલે શું આવશે? 6L². થઈ ગયું. ચાલો લખવાનું. અને શું કીધેલું છે આપણે? કે કાપવામાં આવેલ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કર્વ સરફેસ એરિયા, CSA પણ લખી શકો અથવા તો તમે વક્ર પૃષ્ઠફળ પણ લખી શકો છો. બરાબર, અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ, ચાલો સૂત્ર આવશે આપણું h2πr². બરાબર, ચાલો અહીંયા પાઈની વેલ્યુ આપણે મૂકવાની નથી, એને આપણે શું રહેવા દઈશું? એઝ ઇટ ઇઝ જ રહેવા દઈશું. અને આની જગ્યા પર શું મૂકશું આપણે? L/2 આખાનો શું થશે? વર્ગ. L/2 આખાનો વર્ગ. ચાલો સાદુરૂપ આપશો એટલે શું થશે? તો 2 × π × L નો વર્ગ અને છેદમાં શું થશે? 2 નો વર્ગ 4. એટલે આ 2 ને 2 અહીંથી કટ થઈ જશે, અહીં 2 રહેશે, એટલે આપણને શું મળી ગયું? πL²/2 મળી ગયું. ચાલો હવે આપણે એના પાયાનું ક્ષેત્રફળ પણ લેવાનું છે, એટલે લખીએ તથા
અર્ધ ગોલકના એટલે કાપવામાં આવેલ અર્ધ ગોલકના પાયાનું ક્ષેત્રફળ અથવા તો વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ એવું પણ તમે લખી શકો છો. ચલો પાયો કયો એટલે વર્તુળાકાર પાયો એટલે પાય r સ્ક્વેર. ઓકે ચલો તો પાયને અહીં પણ તેમનું તેમ રહેવા દઈશું. એની ત્રિજ્યા પણ કેટલી થવાની આ શું છે આખો આપણો વ્યાસ છે હા ને એટલે ત્રિજ્યા આપણી થવાની એની પણ l/2 આખાનો શું થઈ જશે વર્ગ એટલે સાદુરૂપ આપતા શું મળશે l ના વર્ગના છેદમાં શું આવી જશે આપણો 2 નો વર્ગ 4 થઈ ગયો. ચલો હવે આપણે આરામથી લખી શકીએ કે માટે ચલો શું કીધેલું છે આપણને બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે કે બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ ઇક્વલ ટુ ચાલો શું આવશે 6l². સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l² પ્લસ કાપવામાં આવેલ અર્ધો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું શોધ્યું આપણે πl²/2 માઇનસ શું કરવાનું પાયાનું ક્ષેત્રફળ એટલે શું આવશે πl²/4. બરાબર આગળના જેમ જ સાદુરૂપ આપવાનું છે ફક્ત અહીં શું કહેવામાં આવ્યું છે આપણને કે અર્ધ ગોલકનો વ્યાસ એ સમઘનની બાજુના માપ બરાબર છે આટલું જ એક નવું છે બાકી સેમ ટુ સેમ ગણતરી આપણે કરવાની છે. ઓકે ચાલો હવે આપણે છેદમાં કઈ ના મળે એટલે અહીં શું લખવાનું 1. ચલો લસા લેવાનો 4 અને 2 નો કેટલો થશે 4 એટલે અહીં મારે કેટલાથી ગુણવાના 4 થી અહીંયા 2 થી અને અહીંયા 1 થી થઈ ગયો. એટલે 6 ચોક શું થવાનું 24 l નો વર્ગ પ્લસ આ થશે 2πl નો વર્ગ માઇનસ 1 વડે જ ગુણવાનું છે એટલે πl². ચલો અને છેદમાં આખાના છેદમાં લસા શું લખવાનો 4. હજુ જરા આગળ સાદુરૂપ આપશું એટલે 24l². 2πl² ના થવાનું πl² એટલે શું થવાનું પ્લસ πl² ના છેદમાં શું આવશે 4. હવે તમારો જે ટેક્સ્ટ બુકમાં આન્સર આપ્યો છે એ કોમન કાઢીને આપ્યો છે એટલે આપણે કોમન કાઢીને આન્સર લખશું. તમે જોઈ શકો કોમન શું નીકળશે આ બંનેમાંથી ઉપરના બે પદોમાંથી l² છેદમાં લસા શું લખી દેવાનો 4 ને બ્રેકેટમાં શું લખશો 24 પ્લસ પાઈ અને એકમ શું લખવાનું આપણે કઈ નથી આપેલું એટલે શું લખશું ચોરસ એકમ લખશું. શું લખશું ચોરસ એકમ. બરાબર ક્ષેત્રફળ છે એટલે ચોરસ એકમ અથવા તો એકમનો વર્ગ એવું પણ તમે લખી શકો છો. થઈ ગયું. ચલો હવે તમે આ દાખલામાં એક વસ્તુ માર્ક કરી હશે કે આમાં પણ તમે જો કે બાકી રહેલો જે પદાર્થ છે ને એટલે આ જે આપણો પોર્શન છે બધો બરાબર એનું શું મેળવ્યું આપણે તો પૃષ્ઠફળ મેળવી હા ને એટલે તેનું તે જ થવાનું કે સમઘનમાંથી આપણે સમઘનમાં કોનું ઉમેરી દેવાનું આટલો જે પોર્શન છે તે કયો આપણો એનો અર્ધો ગોલક છે બરાબર આપણો એનો વર્તુળાકાર શું આપણે પાયાનું ક્ષેત્રફળ શું કરેલું કહેવાય ઉમેર્યું કહેવાય એ જ થવાનું છે. એટલે આગળનો જે દાખલો છે એમાં પણ સેમ ટુ સેમ થાય કે 6l² પ્લસ તમે πl² લખી શકો પણ આપણે ડાયરેક્ટ લખી ના શકીએ એના માટે આપણે પહેલાં લખવું જ પડે કે અર્ધો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ શું લખવું પડે અર્ધો ગોલકના પાયાનું ક્ષેત્રફળ. ઓકે એટલે ડાયરેક્ટ તમે લખશો તો મે બી કદાચ તમને અહીંથી 0.5 માર્ક્સ કટ કરવામાં આવે. ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 6. દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધો ગોલક લગાડેલા હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ આપી છે આપણને 14 મિલીમીટર બરાબર આખી લંબાઈ આપી છે કેટલી આપણને 14 મિલીમીટર અને તેનો વ્યાસ આપ્યો છે કેટલો 5 મિલીમીટર છે.
તો કેપ્સ્યુલનું શું શોધવાનું છે? આપણે પૃષ્ઠફળ શોધવાનું છે, બરાબર. ચાલો હવે આપણે સૌથી પહેલા તો તમે જોઈ શકો કે અહીં આકૃતિ મેં દોરેલી છે, તો આ નળાકાર છે, બરાબર. આટલો ભાગ જે છે આ નળાકારની શું થશે? ઊંચાઈ થશે. આટલો જે પોર્શન છે તે નળાકારની શું થવાની? ઊંચાઈ h, બરાબર છે. ધ્યાન આપીને જોજો બરાબર. અને આ જે છે એ નળાકારની શું થશે? ત્રિજ્યા થશે. શું થશે? નળાકારની ત્રિજ્યા. એટલે આટલો જે પોર્શન છે તમારો એ નળાકાર છે અને એની બંને નીચે શું લગાવેલા છે? અર્ધ ગોલક. આ રીતે, બરાબર. બે સાઈડે શું લગાવેલા છે? બે અર્ધ ગોલક. એવો કેપ્સ્યુલનો શું છે? આકાર છે. હા, તમારી ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપી છે તે આપણને શું આપી છે? આડી આપી છે. મેં કેવી દોરી છે? ઊભી દોરી છે. કારણ કે આપણને પછીથી એવો એક દાખલો આવશે જેમાં આકૃતિ આપણને આવી જ આપવામાં આવશે. ઓકે, ચલો. અને આખી કેપ્સ્યુલની લંબાઈ આપણને આપેલી છે કેટલી? 14 મિલીમીટર. અને વ્યાસ આપેલો છે એટલે કે કોનો વ્યાસ આપેલો છે? આખા કેપ્સ્યુલ. એટલે કે નળાકાર અને અર્ધગોળકના વ્યાસ બે કેવા થશે? સરખા થશે. એટલે બેવની ત્રિજ્યા પણ તમે જો કે કેવી થવાની? સરખી થશે. આ થવાની અર્ધગોળકની ત્રિજ્યા થશે. શું થવાની? અર્ધગોળકની ત્રિજ્યા. ચલો, ખ્યાલ આવી ગયો હશે આપણને. એટલે સોલ્યુશનમાં આપણે લખશું કે અહીં નળાકાર તેમજ અર્ધગોળકનો વ્યાસ. ચાલો, કેટલો આપેલો છે? 5 મિલીમીટર, બરાબર છે. માટે નળાકાર અને અર્ધ ગોળકની શું થવાની? ત્રિજ્યા r ઇક્વલ ટુ વ્યાસના અડધા એટલે કે 5/2 મિલીમીટર. થઈ ગયું. ચલો, હવે અર્ધગોળકના વક્ર સપાટીના ક્ષેત્રફળમાં આપણને ફક્ત શાની જરૂર પડશે? ત્રિજ્યાની જરૂર પડશે. પરંતુ નળાકારના વક્ર સપાટી માટે આપણને એની ઊંચાઈની જરૂર પડશે, બરાબર. આટલો જે પોર્શન છે તે હું રેડ કલરથી બતાવીશ. એ ઊંચાઈની આપણને શું પડવાની? જરૂર પડવાની છે. ડોટેડ લાઈનથી જે બતાવું છું તે. ઓકે, એટલે આપણે એની શું શોધવી પડશે? હવે ઊંચાઈ શોધવી પડશે. હા ને. એટલે હવે આપણે લખશું કે હવે નળાકારની ઊંચાઈ h ઇક્વલ ટુ, ચાલો, આખું કેપ્સ્યુલની ઊંચાઈ છે કેટલી? 14 મિલીમીટર. એટલે શું થશે? કેપ્સ્યુલની કુલ લંબાઈ માઈનસ, ચાલો આ બહુ ખાસ કાઢી નાખવાનું છે, માઈનસ 2 ગુણ્યા શું લખાશે? અર્ધગોળકની ત્રિજ્યા. 2 ગુણ્યા શું લખાશે? અર્ધગોળકની ત્રિજ્યા. કારણ કે આપણને બંને છેડે શું લગાવેલ છે? 2 અર્ધગોળ લગાવેલા છે. ઓકે, એટલે ગુણ્યા શું કરવા પડશે? આપણે 2 કરવા પડશે, બરાબર છે. ચાલો, હવે આપણે જરા આને સીધું કરી દઉં છું. હા, બરાબર. નળાકારની શું છે? આ ઊંચાઈ આપણે શોધતા છે તે. એટલે 2 ગુણ્યા શું કરશું આપણે? અર્ધગોળકની ત્રિજ્યા. એટલે આટલો જે પોર્શન છે તમે જોઈ શકો રેડ કલર સિવાયના બ્લેક પોર્શન છે તે એ બાદ કરશો એટલે આપણને આટલી નળાકારની શું મળી જવાની? ઊંચાઈ h મળી જવાની, બરાબર છે. ચાલો, હવે એટલે આપણે કિંમત મૂકીએ તો કેપ્સ્યુલની કુલ લંબાઈ આપણી પાસે આપી છે કેટલી? 14 મિલીમીટર. 14 મિલીમીટર માઈનસ 2 ગુણ્યા અર્ધગોળકની ત્રિજ્યા કેટલી આપી છે આપણને? 5/2. થઈ ગયું. ચાલો, આ 2 ને 2 તો કટ થઈ જશે. એટલે 14 - 5 એટલે શું થવાના આપણા? 9 મિલીમીટર. આ મળી ગઈ આપણને. શું મળી ગઈ? નળાકારની ઊંચાઈ. શું શોધી કાઢી આપણે? નળાકારની ઊંચાઈ. હવે આપણે છેલ્લું લખવાનું છે કે માટે
ચલો હવે આપણી પાસે નળાકારની ઊંચાઈ ત્રિજ્યા છે, અર્ધગોળકની પણ શું મળી ગઈ ત્રિજ્યા. એટલે કેપ્સ્યુલનો શું શોધવાનું આપણે પૃષ્ઠફળ માટે કેપ્સ્યુલનો પૃષ્ઠફળ અથવા કુલ પૃષ્ઠફળ ઇક્વલ ટુ ચાલો શું લખાશે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ 2 બ્રેકેટમાં શું લખવાનું અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીં નીચે લખી દો બરાબર છે. અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો હવે અહીં 2 કેમ ગુણ્યા એ આપણને ખ્યાલ આવી ગયો કે બંને છેડે શું લગાવેલ છે નળાકારના બંને છેડે અર્ધગોળક લગાવેલ છે એટલા માટે -2 બ્રેકેટમાં શું લખાશે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો લાંબુ ના લખવું હોય તો આપણે આવું પણ લખતા છીએ. શું લખવાનું નળાકારનો CSA -2 બ્રેકેટમાં અર્ધગોળકનો શું લખવાનું CS એટલે કર્વ સરફેસ એરિયા વક્ર પૃષ્ઠફળ અથવા તો વક્ર સપાટીનો ક્ષેત્રફળ. ચલો નળાકારનો CSA આવશે 2πRh બરાબર છે -2 બ્રેકેટમાં અર્ધગોળકનો CSA આવશે 2πr² બરાબર. ચલો બંનેની ત્રિજ્યા સરખી જ છે માટે આપણે બંને સરખા રહેવા દીધા છે. R1 R2 અથવા તો કેપિટલ R સ્મોલ r લેવાની જરૂર નથી. ચલો જરા સાદુરૂપ આગળ આપશું 2πRh - 2 2 4πr². તમે જો કે 2 અર્ધગોળકને તમે ભેગા કરશો બરાબર. આ 2 અર્ધગોળકને તો શું બની જવાનું ગોળકનું પૃષ્ઠફળ બની જવાનું. શું બની જવાનું ગોળકનું પૃષ્ઠફળ. ઓકે ચલો હવે કોમન શું નીકળશે તો 2πr કોમન નીકળશે એટલે બ્રેકેટમાં રહેશે સોરી અહીં બધે શું આવશે પ્લસ આવશે. હા ને આપણે ભૂલમાં માઇનસ લખી લીધું ને આપણે સરવાળો કરવાનો છે. શું કરવાનો ઉમેરવાનું છે. અહીં બાદ કરવાનું કંઈ આવતું નથી. ઉમેરશું તો જ મળશે બરાબર આખો. ચલો હવે જરા અહીંયા પણ પ્લસ કરી દઈએ પ્લસ 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 થઈ ગયું. h બાકી રહેશે પ્લસ અહીં એક 2 બાકી રહેશે અને એક શું બાકી રહેશે r થઈ ગયું h + 2r. ચલો હવે આપણે કિંમત મૂકશું. પાઈની વેલ્યુ આપણને કઈ કીધી છે નથી કીધી એટલે આપણે કેટલી લઈશું 22/7. ચલો ત્રિજ્યા કેટલી છે આપણી પાસે 5/2. h કેટલી શોધી આપણે 9 પ્લસ 2 બ્રેકેટમાં r લખવાની ફરીથી 5/2. ચલો 2 ને 2 તો કેન્સલ જ થઈ ગયા. અહીં પણ આગળ સાદુરૂપ આપશું આપણે તો આ 2 ને 2 પણ સુધી જશે કેન્સલ એટલે બાકી શું રહ્યા તો આપણે લખીએ અહીં 22 × 5 અને બ્રેકેટમાં છેદમાં 7 છે જો કે ચાલો ગુણ્યા શું થઈ જશે અહીંયા આ 5 અને આ 9 9 ને 5 કેટલા થવાના 14 થઈ ગયું એટલે ફરીથી અહીં કેન્સલેશનમાં થશે 7 2 14 એટલે આપણને આન્સર હવે મળી જવાનો 22 ગુણ્યા આપણે 22 ગુણ્યા 5 2 10 કરીએ સીધું જ આવી ગયું આપણે આ તો એટલે કેટલો જવાબ મળી ગયો 220. શું લખવાનું એકમ મિલીમીટરનો વર્ગ થઈ ગયું. આટલું આપણો જવાબ આવી ગયો. ચલો હવે તમે જોઈ શકો કે આ દાખલામાં પણ તમે પહેલા નળાકારનું CSA સુધી કાઢો સૌથી પહેલા પછી અર્ધગોળકનું CSA ને 2 વડે ગુણી એ પણ સુધી કાઢો અને પછી તમે છેલ્લે શું કરશો સરવાળો કરશો તો પણ ચાલશે. એ રીતે પણ તમે દાખલાનો આન્સર મેળવી શકો પણ આ રીતે કામ કેવું થાય થોડુંક સહેલું થાય એટલા માટે મેં તમને આ રીતે કરાવ્યું બરાબર. એટલે આપણને કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ મળ્યું કેટલું 220 મિલીમીટર સ્ક્વેર. ચાલો છેલ્લે તમારે આન્સર લખી દેવાનો. આમ
કેપ્સ્યુલનો કુલ પૃષ્ઠફળ 220 મિલીમીટર સ્ક્વેર છે. ઓકે, હવે આજ સુધી એટલે કે આપણે પહેલો લેક્ચર અને બીજા લેક્ચર થઈને કેટલા દાખલા ગણ્યા? કુલ આપણે 6 દાખલા ગણ્યા. કેટલા? 6. હોપફુલી એ 6 દાખલા તમને બરાબર એટલે કે સમજાયા જશે, અને ના સમજાયા તો ફરીથી તમે મને એ પૂછી શકો છો. બરાબર, અમે અવશ્ય તમને શીખવવાના છે. ઓકે, અથવા તો તમે ક્વેરીમાં પણ અમને મોકલાવશો તો અમે એનો આન્સર કરવાના તો છીએ. ઓકે, સો હવે આપણે બધા નેક્સ્ટ ટાઈમમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન.